લાલ પટેલે આગાહી કરી છે। ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠું થશે। ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે। 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે। આગામી એક સપ્તાહ બેવડી ઋતુનો અનુભવ થશે। પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો જોવા મળશે। લઘુત્તમ તાપમાન વધીને 18 થી 19 ડિગ્રી સુધી પહોંચશે। વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે અનુસાર રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે। પવનોની દિશા બદલાશે જેથી તાપમાનમાં વધારો થશે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધીને 18 થી 19 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા જોવામાં આવી રહી છે। ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। ડિસેમ્બર મહિનાના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી। હવે તારીખ 30 નવેમ્બર એન્ડમાં કંઈક ઘણો 25 વિક્ષોપ આવવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરમાં તારીખ 4 થી 8 ડિસેમ્બરમાં 25 વિક્ષોપ આવવાની શક્યતા રહેશે। 25 વિક્ષોપ આવે ત્યારે ઉષ્ણતામાન જરા વધુ રહેતું હોય છે પરંતુ 25 વિક્ષોપ હટી જતાં ઠંડી પડતી હોય છે એટલે આ વખતે ઠંડીમાં વધઘટ રહેશે અને બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહેશે। ડિસેમ્બર માસમાં બીજા સપ્તાહથી હવામાનમાં પલટો આવે અને માવઠા જેવું વાતાવરણ થઈ જાય અને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ વરસાદ થાય અને 25 વૃક્ષો એ આ અરસામાં મજબૂત આવવાની શક્યતા છે। રાજકોટ